પાટણમાં ચાણસ્માના ઇટોદા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અધિકારીઓ દોડતા થયા। એસડીએમ, મામલતદાર, પોલીસ કર્મચારીઓ સહિતના અધિકારીઓ ગામમાં પહોંચ્યા। જેસીબીની મદદથી ગામમાં ઘૂસેલા પાણીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી। કેનાલ તોડીને વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી ચાલી રહી છે। સતત પડી રહેલા વરસાદથી ખેતરોમાં ભરાયેલા પાણી ઇટોદા ગામમાં ઘૂસ્યા છે। ગામોમાં પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। પાટણના ચાણસ્મા, સિદ્ધપુરામાં ધોધમાર વરસાદ બાદ ગામોમાં પાણી ભરાયા। પાટણમાં ચાણસ્માના ઇટોદા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અધિકારીઓ દોડતા થયા। એસડીએમ, મામલતદાર, પોલીસ કર્મચારીઓ સહિતના અધિકારીઓ ગામમાં પહોંચ્યા। જેસીબીની મદદથી ગામમાં ઘૂસેલા પાણીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી। કેનાલ તોડીને વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી ચાલી રહી છે। સતત પડી રહેલા વરસાદથી ખેતરોમાં ભરાયેલા પાણી ઇટોદા ગામમાં ઘૂસ્યા છે।